વેરી ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. હું ગૌરવ ભટ્ટ. આજે ધોરણ 12 ગુજરાતી મીડિયમમાં નવો ટોપિક શરૂ નથી કરવાનો, પણ એક કામ એ કરવાનું છે કે જૂનો ટોપિક જે વ્યાકરણના ઘણા બધા પોઈન્ટ ચાલી ગયા છે અને અમુક પોઈન્ટ ચલાવવાની જરૂર નથી ને એમાંથી સીધું ગ્રામર ચલાવી શકાય, એટલા માટે છે હવે 2 કે 3 લેક્ચર કે 4 લેક્ચર પેપર સોલ્યુશનના હું તમને કરાવું છું કે એમાંથી છે આપણે પેપર સોલ્યુશન કરીએ છીએ. બરાબર, ગાલાના એસાઇનમેન્ટમાંથી છે આપણે પેપર સોલ્યુશન અત્યારના કરવા જઈ રહ્યા છીએ. પેપર સોલ્યુશનમાં તમને તકલીફ પડે, ક્યાં અટકો, એ બધું તમારે છે એ મને છે અટકો ત્યાં કોમેન્ટમાં છે મને પૂછી લેવાનું છે. અને તમારે છે વ્યાકરણની બુકમાં બીજા ભાગમાં છે પેપર સોલ્યુશન તમારે લખી નાખવાનું છે. એ પ્રશ્ન સાથે પેપર સોલ્યુશન લખવાનું છે, સીધા જવાબ નથી લખવાના. પ્રશ્ન સાથે પેપર સોલ્યુશનમાં હું દરેક પેપર લખાવું છું, એ સાથે સાથે સોલ્વ કરાવતો જાઉં છું. એ રીતના જ તે તમારે પાર્ટ 2માં છે પેપર સોલ્યુશન કરવાનું છે અને છે તમારી ફેરબુકમાં લખી નાખવાનું છે. તમને હજી તમારે 12મા ધોરણનો છે એ કોર્સ બદલાનો નથી, એટલા માટે છે તમારે જૂના ગાલાના પેપર ચાલશે અને પેપર સોલ્યુશનની જેટલી પ્રેક્ટિસ કરશો એટલું તમારે છે વાર્ષિક પરીક્ષામાં, બોર્ડની પરીક્ષામાં છે એ ખૂબ કામ લાગશે. એટલા માટે તે છે પેપર હું તમને સોલ્વ કરાવું છું. તમને ખ્યાલ છે કે આપણે 1 થી 5 યુનિટ ચાલી ગયા છે. પહેલું, બીજું, ત્રીજું, ચોથું અને પાંચમું. એ 5 યુનિટમાં કદાચ ચોથો પાઠ બાકી છે, મને ખ્યાલ છે ત્યાં સુધી, પણ 4 યુનિટ ગણો તો 4 યુનિટ ચાલી ગયા છે. તો એ પ્રમાણે છે તમે ગણતરી રાખજો. વ્યાકરણમાં પણ ઘણા બધા ટોપિક ચાલી ગયા છે, જેમાં કૃદંત છે, નિપાત છે, વિશેષણ છે ચાલી ગયા છે. બરાબર, સંયુક્ત સંકુલ વાક્યના પ્રકારો ચાલી ગયા છે. લેખનમાં 2 ટોપિક ચાલી ગયા છે, અરજી છે, નિબંધ છે. બરાબર, એવા 2 ટોપિક લેખનમાં ચાલી ગયા છે. તો એ રીતના છે એ તમારે તૈયારી રાખવાની છે. તો હવે આપણે પેપર સોલ્યુશન કરવા જઈ રહ્યા છે. તમને ખબર છે કે કયા કયા ટોપિક છે પેપર સોલ્યુશનમાં પૂછાય છે, એ ગણતરી તમે રાખજો. તો જોઈએ છીએ આપણે પેપર સોલ્યુશનમાં કયા કયા ટોપિક પૂછાય છે. તો આપણે છે એ આપણે ફરીવાર સમાનાર્થી છે, હવે સમાનાર્થીથી શરૂઆત કરીએ છીએ. સમાનાર્થી જોઈએ આપણે. તો સમાનાર્થીમાં શું કરવાનું છે એ તમે જાણી લો. અહીંયા તો કે જોડકા નથી જોડવાના, જે સામે જવાબ આવતા હોય તે જ લખવાના છે. બરાબર છે. અને એ સામે જો પહેલી લાઈનમાંથી જે જવાબ આવતો હોય એ લખવાનો એક જ આવશે, બીજી લાઈનમાંથી એક જ જવાબ આવશે. એવી રીતના તમારે જવાબ છે એ સેટ કરવાના છે. બરાબર છે. તો અભિપ્રાય એટલે શું થાય તો કે મત અને રાય. અભિપ્રાય એટલે શું થાય તો કે મત અને રાય અભિપ્રાયનું થાય. બરાબર છે. પછી સજાનું શું થાય? સજાનું થાય છે એ દંડ અને શિક્ષા. સજાનું થશે દંડ અને શિક્ષા. પછી રહેઠાણનું શું થશે? તો રહેઠાણનું થશે આવાસ અને નિવાસ. રહેઠાણનું આવાસ અને નિવાસ. રહેઠાણ, આવાસ અને નિવાસ. પછી પૈસાદાર એટલે ધનિક અને શ્રીમંત. પછી નિર્ણય એટલે ફેસલો અને નિશ્ચય. બરોબર, ફરી વાર હું તમને કહી દઉં. પહેલાં કહી દઉં કે એક લાઈનમાંથી એક જ હશે, બરોબર, એક જવાબ. બીજી લાઈનમાંથી બીજો જવાબ હશે. એક લાઈનમાંથી 2 જવાબ હશે એવું બનશે નહીં. બરોબર. તો અભિપ્રાય, હું ફરી વાર બધા જવાબ બોલી જાઉં છું. અભિપ્રાય એટલે મત અને રાય. પછી સજા એટલે દંડ અને શિક્ષા. પછી રહેઠાણ એટલે આવાસ અને નિવાસ. બરોબર. પૈસાદાર એટલે ધનિક અને શ્રીમંત. અને નિર્ણય એટલે ફેસલો અને નિશ્ચય. જો આ રીતના છે સમાનાર્થી મેં જોડ્યા છે, તમારે પરીક્ષામાં જોડવાના નથી. પહેલાં જે પ્રશ્ન છે એ લખવાનો, બીજી લાઈનમાંથી એનો એક જવાબ આવે એ લખવાનો, અને ત્રીજી લાઈનમાંથી એક જવાબ આવે એ લખવાનો. એ રીતના લખવાનું છે. હવે આપણે જોઈએ છીએ એનું વિરુદ્ધાર્થીનો ટોપિક જોઈએ છીએ. વિરુદ્ધાર્થી શીખીએ એ પહેલાં એની 2-3 બાબતો
તમારે યાદ રાખવી પડશે. એ રાખવી પડશે કે પેલું તો અંડરલાઇન કરેલા શબ્દોનું છે ઓપોઝિટ મૂકવાનું, અંડરલાઇન કરેલા શબ્દોનું ઓપોઝિટ મૂકવાનું. બીજું ધ્યાન એ રાખવું પડશે કે હકારનું છે એ નકાર કરી નાખવાનું, હકારનું નકાર કરી નાખવાનું. બરોબર. ત્રીજું ધ્યાન એ રાખવું પડશે કે અર્થ ન બદલાવવો જોઈએ. ત્રીજું ધ્યાન એ રાખવું પડશે કે અર્થ ન બદલાવવો જોઈએ. અને ચોથું ધ્યાન એ રાખવું પડશે કાળ ન બદલાવવો જોઈએ. બરોબર. આખું વાક્ય તો લખવાનું જ છે. 4 વસ્તુનું ધ્યાન રાખવાનું. તો અંડરલાઇન કરેલા શબ્દોનું વિરુદ્ધાર્થી કરવાનું. બીજું છે વાક્ય હકાર હોય તો નકાર કરવાનું, નકાર હોય તો હકાર કરી નાખવાનું, વાઇસ વર્સા. બરોબર છે. પછી છે એની પછીનું ધ્યાન એ રાખવાનું છે કે કાળ ન બદલાવવો જોઈએ. બરોબર. કાળ નહીં બદલવાનો અને અર્થ પણ નહીં બદલવાનો. આ 4 તમારે ધ્યાન રાખવાનું છે. કયા ટોપિકમાં? તો વિરુદ્ધાર્થી કરવાનું છે. એટલે ઓલા 1 થી 5 કે 8 જે વિરુદ્ધાર્થી કરતા ને, એક જમીન આપ્યું હોય તો આકાશ લખી નાખતા, એમ વિરુદ્ધાર્થી આમાં કરવાનું નથી. આમાં આખા વાક્યનું તમારે વિરુદ્ધાર્થી કરીને મૂકવાનું છે. બરોબર. તમે સમજી ગયા હશો. હું ફરીવાર એક વખત બોલી જાઉં છું. અંડરલાઇન કરેલા શબ્દોનું ઓપોઝિટ કરવાનું એટલે કે વિરુદ્ધાર્થી કરવાનું, હકારનું નકાર કરવાનું, નકારનું હકાર કરવાનું, કાળ ન બદલાવવો જોઈએ ને અર્થ પણ ન બદલાવવો જોઈએ. હવે બીજી વાત એક કહી દઉં. હકારનું નકાર કરીએ એટલે છે હોય ને તો એનું નકાર નથી થાય. બરોબર. છે હોય તો નથી થાય, તો જ વર્તમાન કાળ થાય. છે એ છો એ વર્તમાન કાળ દર્શાવે, નથી એ વર્તમાન કાળનું નકાર દર્શાવે. બરોબર. નથી એ વર્તમાન કાળનું છે એ નકાર દર્શાવે. પછી છે એ આપણે આગળ બીજી વાત જોઈએ છીએ. એ જોઈએ એ પહેલાં છે બીજું, હતો તો 2 રીતે થઈ શકે. હતો તો 2 રીતે થઈ શકે. ન હતો અથવા હતો નહીં. ન હતો અથવા હતો નહીં. બરોબર. આ એનું છે. પછી હશે. ન હશે અથવા હશે નહીં. બરોબર. હશે, ન હશે અથવા હશે નહીં. હવે એના વિરુદ્ધાર્થી આપણે કરી નાખીએ છીએ. મને શરત મંજૂર છે. મંજૂરનું પહેલાં તો વિરુદ્ધાર્થી તમને ખબર છે. મંજૂરનું વિરુદ્ધાર્થી થાય ના મંજૂર, અને છેનું થાય નથી. મંજૂરનું વિરુદ્ધાર્થી ના મંજૂર થાય અને છેનું નથી થાય. બરોબર. તો એનું તો પહેલાં મંજૂરનું વિરુદ્ધાર્થી કરી નાખ્યું, હકારનું નકાર કરી નાખ્યું અને કાળ ન બદલીએ, નથી લખીએ એટલે આપણું વાક્ય થઈ ગયું. મને શરત ના મંજૂર નથી. મને શરત ના મંજૂર નથી. ના મંજૂર નથી તો પ્રશ્ન જે છે એ જ આવી જાય. મને શરત મંજૂર છે. બરોબર. પછી આવતીકાલ 12 વાગ્યે એ મુક્ત થઈ જશે. આવતીકાલ 12 વાગ્યે એ મુક્ત થઈ જશે. બરોબર. તો મુક્તનું વિરુદ્ધાર્થી કેદ પણ થાય ને બંધન પણ થાય. થઈ જશે તો થશે નહીં એમ કરી નાખો. બરોબર. આવતીકાલ 12 વાગ્યે તેને કેદમાં રખાશે નહીં અથવા કેદ કરવામાં આવશે નહીં. આવતીકાલ 12 વાગ્યે તેને કેદમાં રખાશે નહીં અથવા કેદ કરવામાં આવશે નહીં. બરોબર. મુક્તનું બંધન પણ થાય અને કેદ પણ થાય. બરોબર. પછી વર્ષોથી મારી સમૃદ્ધિમાં ઘટાડો થતો રહ્યો છે. છેનું નકાર થાય નથી. બરોબર છે. ઘટાડોનું વિરુદ્ધાર્થી થાય વધારો. ઘટાડોનું વિરુદ્ધાર્થી થાય વધારો. છેનું થાય નથી. વર્ષોથી મારી સમૃદ્ધિમાં વધારો થતો રહ્યો નથી. વર્ષોથી મારી સમૃદ્ધિમાં વધારો થતો રહ્યો નથી. બરોબર. પછી મારો ચોકીદાર ઈમાનદાર છે. તો એનું વિરુદ્ધાર્થી થાય મારો ચોકીદાર બેઈમાન નથી. મારો ચોકીદાર બેઈમાન નથી. બેઈમાનદાર ન લખાય, બેઈમાન એટલું જ લખાય. છેનું કરી નાખ્યું નથી, હકારનું નકાર કરી નાખ્યું, અર્થે ન બદલાનો અને બેઈમાન લખી નાખ્યું. પછી અમારા ઘરનું વાતાવરણ ખૂબ પવિત્ર બની જતું. પવિત્રનું વિરુદ્ધાર્થી થાય અપવિત્ર અને નહીં લખવાનું. બરોબર. કારણ કે છે નથી એટલે નથી ન કરાય. અમારા ઘરનું વાતાવરણ ખૂબ અપવિત્ર બની જતું નહીં. અમારા ઘરનું વાતાવરણ ખૂબ અપવિત્ર બની જતું નહીં. આ તમારા વિરુદ્ધાર્થી મેં તમને કરાવ્યા. એના એક વખત હું હજી એક વખત નિયમો છે એ બોલી જઈશ. બરોબર. વાક્ય પણ ઝડપથી બોલી જઈશ. આ પહેલો પેપર છે એટલે થોડું વારાઘડીએ બોલતો જઈશ.
પેલું તો છે ઓપોઝિટ કરી નાખવાનું, બીજું છે અર્થનો બદલાવવો જોઈએ, ત્રીજું છે એ હકારનું નકાર કરવાનું, નકારનું હકાર કરી નાખવાનું, હકારનું નકાર અને નકારનું હકાર કરી નાખવાનું. બરોબર. તો છે હોય તો નથી, હતો હોય તો નહીં અથવા ન હતો, હશે હોય તો હશે નહીં અથવા ન હશે. આ રીતના વાક્ય કરવાનું છે. હવે આપણે પહોંચીએ છીએ શબ્દ સમૂહમાં. એ પહેલાં મેં તમને કીધું, આ ફરીવાર બોલી જાઉં છું. મને તમારે વ્યાકરણની બુકમાં લખવાનું છે, પ્રશ્ન સાથે લખવાનું છે. ગાલાનો પેપર આ પહેલો છે. મને શરત મંજૂર છે, મને શરત ના મંજૂર નથી. મને શરત મંજૂર છે તો મને શરત ના મંજૂર નથી. પછી આવતીકાલે 12 વાગ્યે એ મુક્ત થઈ જશે. તો આવતીકાલે 12 વાગ્યે એને કેદ કરવામાં આવશે નહીં. આવતીકાલે 12 વાગ્યે એને કેદ કરવામાં આવશે નહીં. પછી વર્ષોથી મારી સમૃદ્ધિમાં ઘટાડો થતો રહ્યો છે, વર્ષોથી મારી સમૃદ્ધિમાં વધારો થતો રહ્યો નથી. પછી મારો ચોકીદાર ઈમાનદાર છે, તો મારો ચોકીદાર બેઈમાન નથી. પછી અમારા ઘરનું વાતાવરણ ખૂબ પવિત્ર બની જતું, અમારા ઘરનું વાતાવરણ ખૂબ અપવિત્ર બની જતું નહીં. પછી શબ્દ સમૂહ માટે આ પણ ટેક્સ્ટમાંથી જ પૂછાય, બહારનું કાંઈ ન પૂછાય. કન્યા પોતે વર પસંદ કરે એ માટે રચાયેલો સમારંભ એટલે સ્વયંવર. કન્યા પોતે વર પસંદ કરે એ માટે રચાયેલો સમારંભ એટલે સ્વયંવર. આ ત્રીજા યુનિટમાંથી છે, ત્રીજા યુનિટમાંથી પહેલું વાક્ય. બરોબર. પછી ઘડિયાળની શોધ થઈ એ પહેલાં સમય માપવાનું સાધન. ઘડિયાળની શોધ થઈ એ પહેલાં સમય માપવાનું સાધન રેત સીસી આ 15માંથી છે. રેત સીસી આ 15મા કાવ્યમાંથી છે. ઘાસ પોલાથી બનાવેલું ગોળાકાર ઘુમ્મટના આકારવાળું છાપરું એટલે કૂબો આ બીજા પાઠમાંથી છે, બીજા પાઠમાંથી છે. પછી બીજાને આધારે જીવનારું પરોપજીવી આ 6ઠ્ઠા પાઠમાંથી છે. પછી મર્મ હૃદય પરનો પ્રહાર, મર્મ પ્રહાર અથવા માર્મિક પ્રહાર 10મા પાઠમાંથી છે. ફરીવાર બોલી જાઉં છું. કન્યા પોતે વર પસંદ કરે એ માટે રચાયેલો સમારંભ એટલે સ્વયંવર. ઘડિયાળની શોધ થઈ એ પહેલાં સમય માપવાનું સાધન એટલે રેત સીસી. પછી ઘાસ પાલાથી બનાવેલું ગોળાકાર અને ઘુમ્મટના આકારનું છાપરાવાળું ઝૂંપડું એટલે કૂબો. પછી બીજાને આધારે જીવનારું એટલે પરોપજીવી. બીજાને આધારે જીવનારું એટલે પરોપજીવી. પછી મર્મ પરનો પ્રહાર એટલે માર્મિક પ્રહાર. મર્મ પરનો પ્રહાર એટલે માર્મિક પ્રહાર, મર્મ પ્રહાર. પછી ઓહાણ, ઓહાણ એટલે યાદ, ઓહાણ એટલે યાદ. અને અહુર એટલે કસમય, ખરાબ સમય, ખોટો સમય. અહુર એટલે કસમય, ખરાબ સમય, ખોટો સમય. બરોબર. બંને કદાચ છે બેમાંથી એક તો તમને 18મા પાઠમાંથી મળી જ જશે. બંને 18મા પાઠમાંથી મળી જાય અથવા બંને બેમાંથી એક પણ 18મા પાઠમાંથી મળી જાય. પછી પેલું વિદ્યાપીઠની જોડણી, વિદ્યાપીઠ, વિદ્યાપીઠ. બરોબર. પછી દ્રઢતાની જોડણી, દ્રઢતા. પછી જિંદગીની જોડણી, જિંદગી, જિંદગીની જોડણી, જિંદગી. બરોબર છે. પછી પેલામાં છે તમારે શું કરવાનું છે તો વિશેષણ ગોતવાનું છે. આપણી ભાષા કાન વિશેષણનો પ્રકાર કીધો જ નથી એટલે આપણે ખોટા એની માટે ડાયા નહીં થઈએ. ખાલી વિશેષણ જ કીધું છે. બરોબર. વિશેષણ શબ્દ, તો વિશેષણ શબ્દ જ આપણે ગોતશું. આપણી ભાષા કાનને વધુ મીઠી લાગે છે તો પેલું વિશેષણ થયું. આમાં બે વિશેષણ છે. પેલું વિશેષણ થયું આપણી અને બીજું વિશેષણ થયું વધુ. પેલું વિશેષણ થયું આપણી અને બીજું વિશેષણ થયું વધુ. પછી તમે ખાલી જગ્યા કલાક આરામ કરો.
તમે ખાલી જગ્યા કલાક આરામ કરો તો તમે 2-4 કલાક આરામ કરો. તમે 2-4 કલાક આરામ કરો. કદાચ 16મા પાઠમાંથી છે. 16મા પાઠમાંથી છે. ખાલી જગ્યામાં યોગ્ય વિશેષણ મૂકવાનું છે. એ વિશેષણ 2-4 આવે. પછી મને બોલવાની ટેવ તો પહેલેથી જ હતી. મને બોલવાની ટેવ તો પહેલેથી જ હતી. નિપાત છે તો નિપાત છે. તો નિપાત છે. એ 4થા પાઠમાંથી છે. 4થા પાઠમાંથી છે. પછી હને યોગ્ય નિપાત મૂકવાનું છે કૌંસમાં. ને આંસુ રસ કાઢવાનો સંચો લાવ્યા. ને ખાલી જગ્યામાં આવશે. ને ખાલી જગ્યામાં આવશે. અને એ 6થા પાઠનું છે. 47મું વાક્ય 6થા પાઠનું છે. 47મું વાક્ય, 48મું નહીં. બરોબર છે. 5મી પેઢી જોવાની વાસના ડોશીને હતી જ. બરોબર. આ પણ 6થા પાઠનું જ છે. ઉપરનું 6થા પાઠનું જ હતું, એટલે ચિંતા કરવા જેવું કોઈ છે. જોવાની, બરોબર. જોવાની એ છે. કૃદંત ખાલી શોધવાનો છે. હું પ્રકારે કહી દઉં છું. સામાન્ય અથવા વિદ્યાર્થ કૃદંત. સામાન્ય અથવા વિદ્યાર્થ કૃદંત. જોવાની. બરોબર છે. પછી 49મું વાક્ય, હું શાંતિનો દાવ ખેલવા બેઠો છું. હું શાંતિનો દાવ ખેલવા બેઠો છું. એમાં કૃદંતનો પ્રકાર છે. પહેલા તો યાદ રાખજો, 10મા પાઠમાંથી વાક્ય છે. 10મા પાઠમાંથી દાવ ખેલવા. એમાં ખેલવા વા પ્રત્યય છે એટલે હેતવર્થ કૃદંત. વા પ્રત્યય છે એટલે હેતવર્થ કૃદંત. બરોબર છે. હેતવર્થ કૃદંત. અને બીજું હેતવર્થ કૃદંત તો છે જ તે, પણ બીજું છે એ કેમ હેતવર્થ થયું? તો બેઠવાનો હેતુ કયો હતો? શાંતિનો દાવ ખેલવો. એ બેઠવાનો હેતુ હતો. બરોબર. પછી 50મું વાક્ય પણ 10મા, એટલે એની નીચેનું વાક્ય પણ છે એ 10મા પાઠમાંથી છે. થોડુંક કપાઈ ગયું છે, પણ જોઈ લેજો. પરમેશ્વરની ભૂલ ખાલી જગ્યા માણસ લે, તો અહીંયા યોગ્ય કૃદંત મૂકવાનું છે. કૃદંત શબ્દ એટલે સુધારવાનું. સુધારવાનું. પછી હવે એની પછી આગળ જોઈએ છે. એની પહેલાં બધા એક વખત રિવાઇઝ કરી જઈએ. આપણી ભાષા કાનને વધુ મીઠી લાગે છે. બરોબર. તો અહીંયા આપણી અને વધુ બંને વિશેષણ છે. આપણી અને વધુ બંને વિશેષણ છે. તમે ખાલી જગ્યા કલાક આરામ કરો તો 2-4 કલાક આરામ કરો. ખાલી જગ્યામાં 2-4 આવશે. યોગ્ય વિશેષણ મૂકવાનું હતું. પછી મને બોલવાની ટેવ તો પહેલેથી હતી. આમાં નિપાત યોગ્ય ગોતવાનો છે. તો અહીંયા તો નિપાત છે. પછી ખાલી જગ્યા આંસુ રસ કાઢવાનો સંચો લાવ્યા. યોગ્ય નિપાત મૂકવાનો છે, એટલે ને નિપાત આવશે. અને આ 6થા પાઠનું વાક્ય છે. 5મી પેઢી જોવાની વાસના તો ડોશીને હતી જ. કૃદંત યોગ્ય શોધવાનું છે. તો જોવાની, અને હું પ્રકારે કહી દઉં, સામાન્ય અથવા વિદ્યાર્થ કૃદંત. હું શાંતિનો દાવ ખેલવા બેઠો છું. ખેલવા. બરોબર. આ 10મા પાઠનું છે. બેઠવાનો હેતુ કયો હતો? ખેલવા, એટલે હેતવર્થ કૃદંત. વા પ્રત્યય છે એટલે ખબર પડી જાય કે હેતવર્થ કૃદંત છે. પરમેશ્વરની ભૂલ ખાલી જગ્યામાં આવશે. યોગ્ય કૃદંત મૂકવાનું છે. ખાલી જગ્યામાં યોગ્ય કૃદંત આવશે સુધારવાનું. સુધારવાનું. કદાચ કૃદંતનો પ્રકાર કે, બરોબર, તો કૃદંતનો પ્રકાર કયો થાય? તો કે સામાન્ય અથવા વિદ્યાર્થ કૃદંત થાય. બરોબર છે. કયો કૃદંત થાય? તો કે સામાન્ય અથવા વિદ્યાર્થ કૃદંત થશે. સમજાઈ ગયું હશે. હવે આગળનો ટોપિક આપણે જોઈએ છીએ. એમાં એમ કહે છે કે નીચેના રૂઢિપ્રયોગનો અર્થ આપીને વાક્ય પ્રયોગ કરો. તો બળતામાં ઘી હોમવું એટલે શું? તો બળતામાં ઘી હોમવું એટલે નાની વાતને મોટું સ્વરૂપ આપવા પ્રયત્ન કરવો. નાની વાતને મોટું સ્વરૂપ આપવા પ્રયત્ન કરવો. અને બીજું એક અર્થ એવો થાય કે ઝઘડામાં ઉમેરો કરવો. ઝઘડામાં ઉમેરો કરવો. નાની વાતને મોટું સ્વરૂપ આપવા પ્રયત્ન કરવો. ઝઘડામાં ઉમેરો કરવો. પછી આમાં વાક્ય પ્રયોગ તમે તમારી જાતે કરી નાખજો. હાથ ફેરો કરવો એટલે ચોરી કરીને વસ્તુ લઈ જવી. હાથ ફેરો કરવો એટલે ચોરી કરીને વસ્તુ લઈ જવી. પછી વાત દાબી દેવી એટલે વાત સમેટી લેવી. વાત દાબી દેવી એટલે વાત સમેટી લેવી. અથવા વાત જાહેર થવા દેવી નહીં. વાત દાબી દેવી એટલે વાત સમેટી લેવી. વાત જાહેર થવા દેવી નહીં.
આ રૂઢિપ્રયોગ છે, એનો વાક્યપ્રયોગ એ કરવાનો છે, પણ હું રૂઢિપ્રયોગના ફરીવાર અર્થ કહી દઉં. બળતામાં ઘી ઊમવું એટલે નાની વાતને મોટું સ્વરૂપ આપવું અથવા ઝઘડામાં વધારો કરવો. બળતામાં ઘી ઊમવું એટલે નાની વાતને મોટું સ્વરૂપ આપવું અને ઝઘડામાં વધારો કરવો. હાથ ફેરો કરવો એટલે ચોરી કરીને વસ્તુ લઈ જવી. હાથ ફેરો કરવો એટલે ચોરી કરીને વસ્તુ લઈ જવી. વાત દાબી દેવી એટલે વાત સમેટી લેવી. વાત દાબી દેવી એટલે વાત સમેટી લેવી. પછી હવે કૌંસમાં સૂચના પ્રમાણે ઉત્તર આપો ને એ કીધેલું છે. કૌંસમાં સૂચના પ્રમાણે ઉત્તર આપો એમ કીધેલું છે, તો એ જોઈ લઈએ પહેલાં. એ જોઈ લઈએ આપણે. કૌંસમાં સૂચના પ્રમાણે ઉત્તર આપો એમાં શું કરવાનું છે એ જોઈએ. તો એમાં 3 વસ્તુ પૂછાશે. એક તો લેખન રૂઢિ અને ભાષા શુદ્ધિ કરવાનું, બરાબર. એક તો લેખન રૂઢિ એટલે લખવાની રૂઢિમાં ભૂલ હોય. બીજું ભાષા શુદ્ધિ એટલે હસ્વ દીર્ઘન એમાં ભૂલ હોય, બરાબર. અને પછી છે પદક્રમ એટલે આડું વાક્ય હોય. અને પછી છે પ્રત્યય એટલે ખોટો પ્રત્યય આપેલો હોય, અથવા પ્રત્યય આપેલો હોય તો યોગ્ય પ્રત્યય મૂકવાનો હોય. આ 4 ટોપિક તમને છે એ આમાં પૂછાય છે. એક તો લેખન રૂઢિ પૂછાય, બીજું ભાષા શુદ્ધિ પૂછાય, ત્રીજું આડું વાક્યને સીધું વાક્ય કરવાનું, અને ચોથું પ્રત્યય. આ રીતના 4 રીતના વાક્ય તમને છે એ પૂછાય છે, બરાબર. ફરીવાર, એક તો લેખન રૂઢિ પૂછાય, બરાબર છે. પછી છે એ ભાષા શુદ્ધિ પૂછાય, પછી પદક્રમ પદ સંવાદ પૂછાય, બરાબર. અને ખોટા પ્રત્યયો પૂછાય. આ રીતના વાક્ય પૂછાય છે. તો જોઈએ છીએ આપણે પહેલું વાક્ય. રાજપુત્ર ભદ્રિક અનુરુદ્ધનો ખાસ મિત્ર હતો. હવે ભૂલ ક્યાં ક્યાં છે ને એની ઉપર રાઉન્ડ કરું છું. એક તો રાજપુત્ર લખવાની રૂઢિમાં ભૂલ છે, પછી ભદ્રિકમાં ભૂલ છે, બરાબર. પછી અનુરુદ્ધમાં ભૂલ છે. આ ભૂલો છે આપણે સુધારીએ છીએ. હવે આ બધા લીટા વયા જાય એટલા માટે હું અહીંયા છે જગ્યા રાખું છું. હવે રાજપુત્ર એટલે રાજપુત્ર પહેલાં તો આમ લખાય, રાજ અને પુત્ર બંને ભેગું લખવાનું. રાજપુત્ર, રાજ અને પુત્ર બંને ભેગું લખવાનું, બરાબર. આ પહેલી ભૂલ સુધારાઈ ગઈ. રાજપુત્ર ભેગું લખી નાખો એટલે તમારી પહેલી ભૂલ સુધરી ગઈ. હવે બીજી ભૂલ જોઈએ. ભદ્રિક, તો ભદ્રિક છે એ તમારે આ રીતે લખાય. ભદ્રિક છે એ આ રીતે લખાય, બરાબર છે. પછી અનુરુદ્ધ, તો અનુરુદ્ધ આ રીતે લખાય. અનુરુદ્ધ આ રીતે લખાય, બરાબર છે. પછી અનુરુદ્ધ આ રીતે લખાય. પછી બાકી હવે કાંઈ બાકી નથી. આ રીતના 3 ભૂલ સુધારવાની થાય. હું ફરીવાર 3 ભૂલ કહી દઉં છું. પહેલું તો છે રાજપુત્ર ભેગું લખવાનું થશે. ભદ્રિક છે એ આ રીતે લખવાનું થશે, બરાબર. અને અનુરુદ્ધ છે એ તમને ખબર પડી ગઈ છે. પછી આ છે ને એ 19મા પાઠનું વાક્ય છે, બરાબર, રાજપુત્રવાળું. પછી છે એ મૃત્યુદંડ તો ખરાબ અને અમાનુષી કહેવાય. એ વાક્ય આપણે જોવાનું છે. મૃત્યુદંડવાળું વાક્ય જોવાનું છે. એ છે ને 24મા પાઠનું વાક્ય છે. મૃત્યુદંડવાળું વાક્ય છે એ 24મા પાઠનું વાક્ય છે. અને તમે રાજપુત્રવાળું કીધું ને 21મા પાઠનું છે, 19મા પાઠનું નથી, 21મા પાઠનું છે. પછી છે મૃત્યુદંડ તો ખરાબ. હવે પહેલાં તો મૃત્યુદંડ કેવી રીતે લખાય, તો કે મૃત્યુ આ રીતે લખાય અને દંડ ભેગું લખવાનું, કારણ કે એ તો સરખું જ છે. ખરાબ અને બુરો છે એમાંથી બુરો કાઢી નાખવાનો, કારણ કે ટેક્સ્ટ બુકમાં ખરાબ આપેલું છે એટલા માટે બુરો કાઢી નાખવાનો. ખરાબ અને અમાનુષી કહેવાય. અમાનુષીની જોડણી કહી દઉં. વાક્ય જેમ છે તમારે ખાલી ભૂલો જ નથી લખવાની, વાક્ય લખવાનું છે. અમાનુષી, બરાબર છે. આ રીતના લખવાનું. મૃત્યુદંડમાં મૃત્યુ મેં તમને લખી દીધું છે, દંડ એની સાથે જ લખી નાખવાનું, બુરો કાઢી નાખવાનું, ખરાબ લખી નાખવાનું. અમાનુષીની જોડણી અહીંયા લખી દીધી. બાકી જેમ વાક્ય છે એમ લખી નાખવાનું. હવે આડું વાક્ય છે 55મું વાક્ય, એનું હરખું કરી નાખીએ, ગોઠવી નાખીએ. એ ફેરવવા તું નંદનવનમાં માંગે છે ધરતીને. એ ધરતીને તું નંદનવનમાં ફેરવવા માંગે છે. એ ધરતીને તું નંદનવનમાં ફેરવવા માંગે છે. પછી એ ધરતીને 18મો પાઠ છે, 18મો પાઠ. પછી ભોજાએ પોસ્ટ માસ્ટરની ડેલીમાં સાંકળ ખખડાવી. ડેલીમાં નહીં, ડેલીની, યાદ રાખજો. ડેલીમાં નહીં પણ ડેલીની. આખું વાક્ય લખી નાખો. ભોજાએ પોસ્ટ માસ્ટરની ડેલીની સાંકળ ખખડાવી. ભોજાએ પોસ્ટ માસ્ટરની ડેલીની સાંકળ ખખડાવી. પછી
સંયુક્ત અને સાદા વાક્ય ફરીથી લખો એટલે સંયોજક અલગ કાઢી નાખવાનું અને પછી વાક્ય લખવાનું જોઈએ છીએ. સોરી, પેલું વાક્ય એમાં સંયોજક છે અને એટલે પહેલાં હેડિંગ આપી દેવાનું સંયોજક અને પછી લખી નાખવાનું અને. એની સિવાયનું પેલું વાક્ય શું લખવાનું? હવે અવસ્થા થઈ. બીજું વાક્ય શું લખવાનું? જુવાનીના ચડતા લોહીના અભાવે સહનશક્તિ ઘટી ગઈ. ફરી વાર આખું કહું છું. પહેલાં તમારે સંયોજક હેડિંગ આપી દેવાનું અને સંયોજક અને આવે છે તો અને સંયોજક લખી નાખવાનું. બરોબર. પેલું વાક્ય શું? હવે અવસ્થા થઈ. બીજું વાક્ય શું? જુવાનીના ચડતા લોહીના અભાવે સહનશક્તિ ઘટી ગઈ. જુવાનીના ચડતા લોહીના અભાવે સહનશક્તિ ઘટી ગઈ. આ રીતના 2 વાક્ય થાય. બરોબર છે. પછી 57મું વાક્ય, કર્મ સંજોગે હું ત્યાં આવી પહોંચ્યો હતો, પરંતુ ન હું હિમાલય ગયો ને ન બંગાળ. બરોબર. અહીંયા સંયોજક કયું છે? પરંતુ. પેલું વાક્ય કર્મ સંજોગે હું ત્યાં આવી પહોંચ્યો હતો. પેલું વાક્ય. બીજું વાક્ય ન હું હિમાલય ગયો ન બંગાળ. પેલું વાક્ય કર્મ સંજોગે હું ત્યાં આવી પહોંચ્યો હતો. બીજું વાક્ય ન હું હિમાલય ગયો ન બંગાળ. પછી 58મું વાક્ય, અચાનક તેનું પાનું બટકી ગયું અને ચપ્પુ તેના હાથમાંથી છટકી ગયું. એટલે અહીંયા સંયોજક કયું છે? અને. એની સિવાયનું પેલું વાક્ય, અચાનક તેનું પાનું બટકી ગયું. બીજું વાક્ય, ચપ્પુ તેના હાથમાંથી છટકીને સામી બાજુ પડી ગયું. કેવી રીતના લખવાનું તમને ખબર પડી ગઈ. દાખલા તરીકે પરંતુ, તો સંયોજક પહેલાં પરંતુ લખી નાખવાનું. એની સિવાયનું કર્મ સંજોગવાળું પેલું વાક્ય, એની પછીનું ન હિમાલય ગયો અને ન બંગાળી બીજું વાક્ય. એક સંયોજક તો 2 વાક્ય. બરોબર છે. હવે 59મું વાક્ય જોઈએ છીએ. આમાં તમારે યોગ્ય સંયોજક મૂકીને વાક્ય લખવાના છે. બીજું કાંઈ નથી કરવાનું આમાં. બરોબર છે. તો એવી ચર્ચા નીકળી કે, સીધું સળંગ વાક્ય લખી નાખવાનું. સંયોજક યોગ્ય મૂકી દે. જે સંયોજક મૂકો એની નીચે પાછી પેન્સિલથી અંડરલાઈન કરી નાખવાનું. બરોબર છે. એવી ચર્ચા નીકળી કે, તમારે સળંગ વાક્ય લખવાનું છે. આપણે હંમેશા બિરંજ ખાઈએ છીએ તો 21મા પાઠનું વાક્ય છે. તો બિરંજ ક્યાંથી ઉત્પન્ન થતું હશે? એવી ચર્ચા નીકળી કે આપણે હંમેશા બિરંજ ખાઈએ છીએ તો બિરંજ ક્યાંથી ઉત્પન્ન થતો હશે? પછી પહોળો માર્ગ આવતા 3 ઘોડા એક હરોળમાં ચલાવી શકાતા અને વળી સાંકડી કેળી આવતી ત્યારે ચાલીને માર્ગ કાપતા. એટલે મારે વાક્ય કપાઈ ગયું છે, એ તમે જોઈ લેજો. 8મા પાઠનું વાક્ય છે. અને ત્યારે સંયોજક આવે છે. બરોબર છે. પછી મારું માનો તો કૌરવોના મૈરાનો શોક છોડી દો. મારું માનો, પછી સંયોજક શું આવશે? તો કૌરવોના મૈરાનો શોક છોડી દો. અહીંયા તમારું છે પેપર ગાલાનો પેપર પહેલો પૂરો થાય છે. તમારે ફેરબુકના વ્યાકરણના ટોપિકમાં છે આ પેપર તમારે લખી નાખવાનો છે. ભૂલ્યા વગર પ્રશ્ન સાથે લખવાનો છે. સીધા જવાબ નથી લખવાના. બરોબર. મેં તમને જવાબે લખી દીધા છે. જવાબે તમારે લખી નાખવાના છે. બરોબર. પેપર સોલ્યુશન પૂરું થયું. પછીના લેક્ચરમાં બીજું પેપર સોલ્યુશન કરશું. બરોબર છે. થેન્ક યુ વેરી મચ.